મારુતિ ચેરિટેબલ ટ્રસ્ટ દ્વારા અને બજરંગ એકેડમી કે જે વર્ષોથી આર્મી જવાનો હોય કે પ્રેક્ટિકલ એક્ઝામોની તૈયારીઓ કરાવે છે નિઃશુલ્ક, અને આજે મેરેથોન દોડનું બજરંગ એકેડમી દ્વારા મારા મત વિસ્તારમાં આયોજન કરવામાં આવ્યું હતું 5 કિલોમીટર દોડનું, અને 800થી પણ વધુ મેરેથોન દોડની અંદર એવા દોડવીરોએ પાર્ટિસિપેટ થયા હતા. અને જે પ્રકારે દોડવીરોએ દોડ મૂકી ત્યારે આખા બાયડની અંદર ખૂબ સુંદર માહોલ, સફેદ ટી શર્ટ સાથે, અને બાયડના તમામ નાગરિકો એને જોવા માટે એકત્રિત થયા હતા. અને આ દોડવીરોમાં જે 1 થી 3 ક્રમ, 4 ક્રમ, 5 ક્રમ એટલે 20 સુધી ઇનામ આપવામાં આવ્યા છે. 6000 પ્રથમ ઇનામને 6000, પછી 4000, 3000, 1500, 2000 એવી રીતના અલગ અલગ ઇનામના રકમો આપવામાં આવી છે. પરંતુ જે વિદ્યાર્થીઓ, જે દોડવીરો દોડતા હતા એનું જે એમ કહેવાય સ્પિરિટ જોઈએ આપણે, તો એ જોઈને એમ લાગે કે આપણા ગુજરાતનું અને આપણા ભારતનું આવનારું ભવિષ્ય એમના હાથમાં હતું, અને એ લોકો ક્યાંક ને ક્યાંક ગવર્મેન્ટની પરીક્ષાઓમાં ઉત્તીર્ણ થઈને જવાબદારી નિભાવવાના છે એવું ચોક્કસથી મને લાગ્યું. અને તમામ દોડવીરોને મેં શુભેચ્છાઓ પાઠવી, અને બજરંગ એકેડમીની જે કાર્ય પદ્ધતિ છે જેના થકી છેલ્લા 10 વર્ષથી ખૂબ સારી પ્રવૃત્તિ કરી રહ્યા છે એ બદલ બજરંગ એકેડમીના આયોજકોને શુભેચ્છાઓ પાઠવું.